ખાનદાની ખુમારીને રખાવટથી ભરેલો આ સમાજ છે. આહિર સમાજ એટલે ખાનદાન, ખુમારી, રખાવટ, બોલું બદલે નહીં, એ આહિર સમાજ છે. એ યદુવંશની પરંપરા છે. તો કથા સાંભળ્યા પછી નાનકડી વાતો પણ જીવનમાં ઉતારીએ, કાંક જીવનમાં અર્ક નીકળે, કાંક જીવનમાં તથ્ય મળે. એક પંક્તિ આપણા બાપ માટે ગયો, આપણા સૌના પિતા માટે. એક વાત કહું, આપણા ઘરની અંદર આપણો બાપ જો જીવતો હોય તો આ દુનિયામાં આપણા જેવું કોઈ ભાગ્યશાળી માણસ નથી. આપણો જીવતો બાપ આપણી સામે હોય, આપણો રક્ષક છે, આપણી ઢાલ છે, આપણી છત્ર છાયા છે આપણો પિતા. એક પંક્તિ સંભળાવું, પિતા માટે છે. કુટુંબના તારણહાર પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. આપણો જીવનદાતા છે, આપણો પ્રાણદાતા છે, આપણો પાલનહાર છે. હૃદયથી મારા યુવાન ભાઈઓને એક સાધુ તરીકે પ્રાર્થના છે, ક્યારેય રામજીની સેવા આપણાથી ન થઈ શકે, ક્યારેય કૃષ્ણની સેવા આપણાથી ન થઈ શકે, ક્યારેય મહાદેવની સેવા ન થઈ શકે, પણ બાપની સેવા જેને કરી છે ને તેને ત્રિલોકના દેવતાઓની સેવા કરવાનું ફળ મળે છે. એ છે આપણો પિતા, એ છે આપણો બાપ. એક વાત કહું, આપણા વ્યવહારથી, આપણી વાણીથી ને આપણા જીવનથી જો આપણો બાપ રાજી હોય તો સમજી લો તમે જીવનમાં સફળ છો. તમારા જેવું કોઈ સફળ પુરુષ નથી. સફળતા તે ધન સંપત્તિ વૈભવ નથી. સફળતા એટલે આપણા બાપની પ્રસન્નતા. આપણો બાપ સમાજમાં ઊંચું માથું કરીને ગૌરવથી કહે કે આ મારો દીકરો છે, આ મારો દીકરો છે. એ દીકરાનો ધર્મ છે, એ પુત્ર ધર્મ છે. પિતા કોણ છે આપણા માટે? પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. સુનિए જરા. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. બહુ સુંદર પિતા માટેનો ભાવ પ્રગટ કર્યો છે. મા માટે તો ઘણું આપણે બોલીએ છીએ, ઘણું આપણે ગાઈએ છીએ, પણ પિતા માટે પણ આપણે થોડો ભાવ પ્રગટ કરીએ. કારણ કે ઘરનો મોભ છે, ઘરનો આધાર છે, એ પિતાનું મૂલ્ય છે. મારી આંગણે ચાલીને મને માર્ગ બતાવ્યો. બાપ
દીકરાની આંગળી પકડીને તેને માર્ગ દેખાડે છે, બેટા આ રસ્તે ચલાય, આ માર્ગે જવાય, ખોટો માર્ગ ન પકડાય બેટા, સાચા માર્ગે ચલાય. આ બાપના ઉદ્ગાર છે, પિતા પ્રત્યેનો ભાવ છે. મારી આંગળી ચાલીને મને માર્ગ બતાવ્યો. હવે સાંભળો તમે, બહુ સુંદર વાત છે. પિતા પ્રત્યેનો ભાવ છે. દુનિયાના દુઃખ સેવી તે મને વીર બનાવ્યો. બાપે મજૂરી કરી, કોઈની વેઠ કરી, કોઈનું અપમાન સહન કર્યું, ઠોકરો ખાધી, પોતે પોતાના પેટમાં નહીં ખાધું, સંતાનોને ખવડાવ્યું, પોતે સારા કપડાં નહીં પહેર્યા, છોકરાઓને સારા કપડાં પહેરાવ્યા, પોતાએ સાદા મોબાઈલ ચલાવી લીધું. દીકરો દીકરી ભણતા હોય તેને સ્માર્ટ મોબાઈલ આપે છે. મારો દીકરો ભણી ગણીને પગભર થાય, મારી દીકરી ભણી ગણીને પગભર થાય. આ બાપની ઈચ્છાઓ હોય છે, તેથી પિતા માટે છે. દુનિયાના દુઃખ સેહી તે મને વીર બનાવ્યો. તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. વંદન કરો હજાર મારા વહાલા પિતાને. વંદન કરો હજાર મારા વહાલા પિતાને. દોડતી ભાગતી જિંદગીમાં ક્યારેક સમય કાઢી અને સાંજ હોય, પિતાજીની ચરણ સેવા કરજો, પિતાજીના પગ દબાવજો. આખો દી કામ કરે છે. ઘણા ઘણા બાપના પગમાં જોઈ તો મોટા મોટા તિરાડ પડી ગયા હોય છે, મોટા મોટા શીરા પડી ગયા હોય છે. તેમાં થોડુંક મલમ ભરી દેજો. અને બહુ દિલથી કહું છું મારા યુવાન ભાઈઓને, જો આપણા પિતાના આશીર્વાદ આપણી સાથે હશે ને તો દુનિયામાં કોઈના આશીર્વાદની આપણે જરૂર નથી. એક બાપના આશીર્વાદ હોય, એક પિતાના આશીર્વાદ હોય. હવે છેલ્લી પંક્તિ છે, એમાં દીકરો બાપને કહે છે કે હે પિતાજી, તમે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. હું ભણતો હતો, મેં જે માગ્યું ભગવાન પિતાજી તમે આપ્યું છે મને. જે મેં સુવિધા વ્યવસ્થા માગી તમે મારી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. હવે પિતાજી તમારું ગઢપણ આવ્યું છે, હવે તમારી જે ઈચ્છાઓ હોય એ મને કહો, કારણ કે હવે મારો સમય આવ્યો છે. આ છેલ્લી પંક્તિ દર્દીલી છે, બહુ સુંદર છે. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. દીકરો બાપને હાથ જોડીને કહે છે, હે પિતાજી મારી બધી જ ઈચ્છાઓ તમે પૂરી કરી છે. હવે પિતાજી તમે કહો, તમારી જે ઈચ્છા હોય એ હું પૂર્ણ કરું. એક વાત કહું, સાંભળો. બાપના પૈસે દીકરો પિકનિક કરવા જાય એ દીકરો મહાન નથી, પણ દીકરો પોતે કમાય અને મા બાપને જાત્રા કરાવે એ દીકરો મહાન છે. બાપના પૈસે સૌ દીકરાઓ લીલા લહેર કરે છે એમ નહીં, પણ દીકરો કઠોર પુરુષાર્થ કરે, ધન કમાય અને પોતાના મા બાપને તીર્થયાત્રા કરવા લઈ જાય. એવા દીકરાઓની આપણે જરૂર છે. એવા દીકરાઓ કથા નિર્માણ કરે છે. આજે કોઈ ભાઈ આવ્યા હતા, આજ ઘણું બધું મને તેને કહ્યું કે એટલા વ્યસન હતા, એટલો માવો, એટલી બીડી, પણ આ
પિંડારક તીર્થની અંદર કથા સાંભળી નિર્ણય લઉં છું કે જેટલા મારા વ્યસન હોય એ બધા જ વ્યસનનો આજે હું ત્યાગ કરું છું. એ તર્પણ છે, આપણા જીવનનું તર્પણ છે, એ જીવનનું સમર્પણ છે. તેથી દીકરો બાપને કહે છે, મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. હવે તારા અધૂરા કાર્યો હવે હું પૂરા કરી. હે પિતાજી, તારા અધૂરા કાર્યો હવે હું પૂરા કરીશ. આશીષ તારા પામી જીવન સફળ હું કરીશ. આશીષ તારા પામી જીવન સફળ હું કરીશ. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. તેથી મારા યુવાન ભાઈઓને પ્રાર્થના છે, રોજ મા બાપને પગે લાગો. થઈ શકે તો રોજ પરિક્રમા કરીએ, આપણે પિતાને પરિક્રમા કરીએ, કેટલો આનંદ આવે. આપણે વ્યાસપીઠને પરિક્રમા કરીએ, દેવાલય શિવાલયજીને પરિક્રમા કરીએ, પણ આ બધી જ પરિક્રમાનું ફળ આપણા મા બાપની પરિક્રમા કરવાથી પ્રાપ્ત થાય. આ નારદે કહ્યું છે.